હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આઈ એમ યોર સાયન્સ ટીચર ધ્રુમિલ ઠક્કર અને આજે ચેપ્ટર નંબર 10 તરુણાવસ્થા તરફ ન્યૂ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે આ વિડિયોની સાથે. ઓકે, બહુ મસ્ત ચેપ્ટર છે. તમારી ઉપર જ એમ કહું તો એ ચાલે કે તમારા બોડીની અંદર કયા બાયોલોજિકલ ચેન્જીસ આવે છે એ સ્ટડી કરશું આપણે આ ચેપ્ટરની અંદર. એટલે તમારે તમારી બોડીને સમજવાની છે, તો પૂરેપૂરું ધ્યાન આપજો જે પણ લેક્ચર્સ હું તમને મોકલું છું એમાં. ઓકે, પહેલા આપણે વાત કરીએ કે ચેપ્ટર નંબર 9 જે હતું, તમને યાદ છે કે ચેપ્ટર 9 નું નામ હતું પ્રાણીઓમાં પ્રજનન. મતલબ કે કેવી રીતે કોઈ એક સજીવ નવા સજીવને જન્મ આપે છે. બરોબર? મતલબ કે પ્રાણીઓ પ્રજનન કરવા માટે સક્ષમ થયા. રાઈટ? સમજો છો શું કહેવાનું છે? તો કહેવાનો મીનિંગ શું છે કે જે નવો સજીવ જન્મ લે છે એ જ્યારે નવજાત શિશુ હોય છે અને જ્યારે એક પુખ્ત વ્યક્તિ થઈ જાય છે તો એના શરીરની અંદર કયા કયા ચેન્જીસ આવે છે એ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે. તમારી અત્યારે એજ લગભગ હશે 13 કે 14 વર્ષની આસપાસ. મતલબ કે તમે તરુણાવસ્થામાં છો અને એ જ આપણા ચેપ્ટરનું નામ છે તરુણાવસ્થા તરફ. મતલબ કે જેવું તમે 7th અને 6th ગ્રેડ પાસ કરો છો અને તમે જે તમારી એજ હોય છે ઓલમોસ્ટ 12 વર્ષની આસપાસ તમે અંદર એન્ટર કરો છો તરુણાવસ્થાની તરફ. એક હોય છે બાળ અવસ્થા, તરુણાવસ્થા, કિશોરાવસ્થા. આ બધા શબ્દો કદાચ તમે સાંભળ્યા હશે. બરોબર? તો એમાંનો એક શબ્દ છે તરુણાવસ્થા જે આપણે આની અંદર સમજવાનો છે. પણ સાયન્ટિફિકલી કે તમારા બોડીની અંદર કયા કયા ચેન્જીસ આવે છે, તમારા બિહેવિયરમાં, તમારા દેખાવમાં, તમારા બોલવામાં, તમારી વસ્તુઓને સમજવામાં, એ બધામાં શું ચેન્જીસ આવે છે બધું આજના લેક્ચરની અંદર ખબર પડશે. બરોબર? તો આપણો આ જે ચેપ્ટર છે એનો ઓબ્જેક્ટિવ રહેશે કે કેવી રીતે મનુષ્ય આપણે પ્રજનન કરવા માટે સક્ષમ બનીએ છીએ. એનો મીનિંગ એવો થાય કે આપણે જ્યારે શિશુ અવસ્થામાં છીએ ત્યારે આપણે કોઈ નવા સજીવને જન્મ આપી શકતા નથી, પણ જ્યારે તરુણ બનીશું અથવા તો તરુણાવસ્થા પછીની જે અવસ્થા છે એમાં આપણે નવા સજીવને જન્મ આપવા માટે સક્ષમ બની શકીએ છીએ. તો એ સક્ષમ બનવા માટે કયા કયા ચેન્જીસ આપણા બોડીની અંદર થાય છે નેચરલી, કુદરતી રીતે, એ સમજવાનું છે. તો સૌથી પહેલા આવો સમજીએ કે તરુણાવસ્થા તથા યૌવનારંભ જે શું છે, તો સ્ટોરીની સાથે જ સમજીશું. બરોબર? તો આપણા ટેક્સ્ટબુકની અંદર જે સ્ટોરી આપી છે એ જ છે કે એક આપણો બર્થડે હોય છે બુઝો. ઓકે, કે જે એનો 12મી વર્ષગાંઠ, કેટલા વર્ષનો થયો? 12 વર્ષનો થયો છે. ઓકે, કેટલા? 12 વર્ષ. અને એના જે ફ્રેન્ડ સર્કલ હતા ઘણા ટાઈમ એમ કીધું લાવ ચલો 12મી બર્થડે છે તો બધાને બોલાયા. ઓકે, સો બર્થડે પાર્ટી પૂરી થઈ પછી જે બુઝો હતો એને એક વસ્તુ ખબર પડી કે યાર હું જે મારા ફ્રેન્ડ્સને મેં જે થોડા સમય પહેલા જોયા હતા એ કંઈક અલગ હતા અને અત્યારે કંઈક અલગ છે. એમની હાઈટ વધી ગઈ છે, કોકનો અવાજ બદલાઈ ગયો છે, કોકને અહીંયા થોડી થોડી મૂંછો આવી ગઈ છે. તો યાર આવું કઈ રીતે થયું? એટલે એણે એની સિસ્ટરને પ્રશ્ન પૂછ્યો અને સિસ્ટર જે આપણે પહેલી એણે બધા એને આન્સર્સ આપ્યા. ઓકે, તો શું થાય છે કે દેખો ફ્રેન્ડ 1 છે, ફ્રેન્ડ 2 છે. સમજો તમે કે ફ્રેન્ડ 1 અને 2 હાઈટમાં બુઝો કરતા થોડા વધારે છે, દેખાવમાં થોડો ઘણો બદલાઈ ગયો છે, અવાજ બદલાઈ ગયો, થોડા જોકર જેવા લાગે છે. રાઈટ? મૂંછો આવી ગઈ છે. નવા જ્યારે છોકરાઓમાં જ્યારે મૂંછો નવી નવી આવે ને ત્યારે થોડા અલગ જ દેખાતા હોય, ઓબ્વિયસ છે. ઓકે, થોડું શરમ અનુભવે. રાઈટ? એવા અમુક પ્રકારના અનુભવો છોકરાઓને થતા હોય છે. પણ એનો મિનિંગ સમજવાનું શું થાય છે? દેખો, તમે જ્યારે બાળક હતા અને જ્યારે અત્યારે છો તો વિકાસ તો તમારા શરીરનો થાય છે, પણ હવે વૃદ્ધિ પણ અંદર ભાગ લે છે. વૃદ્ધિનો મિનિંગ શું છે કે જીવનકાળની આ અવસ્થા કે જેમાં એવા પરિવર્તન આવે છે કે જે પ્રજનન કરવાની પરિપક્વતા તરફ લઈ જાય છે. મતલબ કે તમારા શરીરની અંદર હવે એવા ચેન્જીસ આવવાની શરૂઆત થાય કે જેથી તમે પ્રજનન કરવા માટે સક્ષમ બનશો, તમે નવા સજીવને જન્મ આપવા માટે સક્ષમ બનશો. હોર્મોન ચેન્જીસ થાય છે તમારા બોડીની અંદર. આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો છે યાર, અત્યારે હોર્મોન ચેન્જીસ થાય છે તો સમજો કેવી રીતે. તમને ગુસ્સો બી ઘણી બધી વખત આવતો હશે. રાઈટ? તમને ફિઝિકલ એટ્રેક્શન બી થતું હશે, જેવું ફેક્ટ છે એ વસ્તુ કહું છું. રાઈટ? તો આ બધા જે ચેન્જીસ છે એ શેના લીધે આવે છે? બીકોઝ ઓફ બાયોલોજિકલ ચેન્જીસ તમારા બોડીની અંદર ભાગ લઈ રહ્યા છે. રાઈટ? જેવી તમે 12 વર્ષ કે 13 વર્ષની ઉંમરે આવો છો એવા તમારા બોડીની અંદર ચેન્જીસ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે. એ કયા કયા ચેન્જીસ છે એ સમજીએ આપણે. ઓકે, તો પહેલી વસ્તુ, વૃદ્ધિ તમારા જીવનકાળની જન્મ લો છો તમારો વિકાસ થવાની શરૂઆત થઈ જાય છે, વૃદ્ધિ શરૂ થઈ જાય છે. પણ જ્યારે એક તરુણ અવસ્થા કહેવાય છે ને કે 10 વર્ષ પછીનો જે તમારી ઉંમર જ્યારે 10 વર્ષ પછી થાય તો તમારા બોડીની અંદર સડન ચેન્જીસ આવવાના સ્ટાર્ટ થશે. તમને વિશ્વાસ બી નહીં આવે. બોયઝ ગર્લ્સને જલ્દી એમ વિશ્વાસ નહીં આવે કે મારી બોડીની અંદર આવા ચેન્જીસ આવે.
થોડો સમય લાગશે, પણ સમજીએ આપણે સાયન્ટિફિકલી. તો કે પરિવર્તન એવા કે જે પ્રજનન કરવા માટેની પરિપક્વતા તરફ લઈ જાય, પરિપક્વતા પ્રાપ્ત કરે, એને આપણે તરુણાવસ્થા કહીએ છીએ. કોઈ સજીવ એક ઉંમર પછી જ નવા સજીવને જન્મ આપી શકે. તરુણાવસ્થામાં છો તમે બધા, 13 થી લઈને 19 વર્ષની જે એજ કહેવાય એને આપણે ટીન એજ, આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે, ટીન એજર્સ. ટીનેજર્સ, ટીન એટલે શું? જ્યારે 13, 14, 15, 16, 17, 18 એન્ડ 19. તો જે ટીન શબ્દ લાગે છે અને એજ એટલે તમારી ઉંમર, તો કે ટીનેજર્સ આ રીતે શબ્દ છે. તો કે જે આ ઉંમરનો જે સમયગાળો છે કે 11 વર્ષથી 18 કે 19 વર્ષ સુધીનો જે સમયગાળો છે એને આપણે તરુણો તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં આપણે તરુણો કહીએ, ઇંગ્લિશમાં એને ટીનેજર્સ તરીકે ઓળખાય. હવે અહીંયા 11 વર્ષ એટલા માટે લખ્યું છે કે છોકરીઓની અંદર, ગર્લ્સમાં જે બાયોલોજિકલ ચેન્જીસ હોય એ છોકરાઓ કરતા થોડા વહેલા થઈ જાય. એટલે જ કહેવાય છે કે છોકરીઓ થોડી વધારે સમજદાર થઈ જાય છે છોકરાઓ કરતા થોડી વહેલી ઉંમર, એવું કહેવાય છે. અને બાયોલોજિકલ ચેન્જીસ ગર્લ્સની અંદર બોયઝ કરતા થોડા વહેલા આવતા હોય છે. એમની બોડીની અંદર જે ચેન્જીસ આવે છે, જેમ કે એમનો જે શરીરનો આકાર છે, દેખાવ છે એ બદલાતો હોય છે, એમનો અવાજ થોડો વધારે તીણો થઈ જતો હોય છે, બરોબર. ડિટેલ્સમાં વાત કરીશ, હાઇટમાં ડિફરન્સ આવવો, આ બધા ચેન્જીસ એમના બોડીની અંદર બોયઝ કરતા થોડા વહેલા આવે છે. ઓકે, તો આ જે અવસ્થા છે એ શું છે? યૌવન આરંભ, મતલબ યૌવન, યુવાન અવસ્થાનો આરંભ થાય છે. યુવાન અવસ્થા જે છે, તમે આફ્ટર 19 કે 20 પછી યુવાન તરીકે ઓળખાશો. તો એ યુવાન અવસ્થા માટેના જે ચેન્જીસ છે એ આવે છે 11 થી લઈને 19 વર્ષની ઉંમર સુધીમાં. તો અને આની અંદર જે સૌથી મોટો ચેન્જીસ આવે છે એ છે પ્રજનન કરવાની ક્ષમતા. આ વસ્તુ ખાસ નોટ કરજો કે જે બોડીની અંદર ચેન્જીસ આવે છે ને સૌથી મોટો ચેન્જીસ કે જે નોટિસ કરી શકાય છે એ છે પ્રજનન કરવાની ક્ષમતા. કે કોઈ બી બોય કે કોઈ બી ગર્લ જ્યારે તરુણાવસ્થાની અંદર એન્ટર થાય છે તો એ પ્રજનન કરવા માટે સક્ષમ છે. હા, સજીવને જન્મ આપવા માટે સક્ષમ છે, પણ એ એક ઉંમર પછી આપવો જોઈએ. જે સમય છે એ પછી એ વસ્તુ થઈ શકે, રાઈટ? ના, હવે આપણે જોઈએ કે આ જે યૌવન આરંભ છે એ દરમિયાન કયા કયા ચેન્જીસ તમારા બોડીની અંદર આવે છે. ચલો મને કે શું તમે નોટ કર્યું એક વસ્તુ કે તમારી હાઈટ જ્યારે તમે નાના હતા ને, 5મા ધોરણમાં હતા ને 8મા ધોરણમાં હતા ત્યારે કંઈક હાઈટમાં ડિફરન્સ આવ્યો છે? યસ ઓર નો? યસ, બોડીમાં હાઈટમાં ચેન્જીસ આવ્યા હશે? યસ ઓર નો? રાઈટ. તો પહેલી આપણો ચેન્જ શું છે કે ઊંચાઈમાં થતો ફેરફાર. ઊંચાઈમાં શું થાય છે? ફેરફાર થાય છે. તમારા હાડકાની જે લંબાઈ છે થોડી વધતી હોય છે તમે જે ખોરાક લો છો એના આધારે. ઘણી વખત એવું બને કે કોઈ છોકરા કે છોકરીને જો પૂરતો આહાર ના મળ્યો હોય, સંતુલિત આહાર ના મળ્યો હોય તો બની શકે કે એના બોડીનું જે ડેવલપમેન્ટ છે એ પ્રોપર રીતે ના થયું હોય, બરોબર. ઘણી વખત કોઈકની હાઈટ ઓછી રહી જાય છે. એના 2 થી 3 કારણો હોય છે કે હું આગળ કહું. ઓકે, પણ કેટલી ઊંચાઈ થશે? માની લો તમારી 19 વર્ષે કે 18 વર્ષે ઊંચાઈ એક્ઝેક્ટલી કેટલી હશે? અત્યારે તમારી એજ માની 13 યર હોય અને તમે જ્યારે 18 કે 19 વર્ષના થશો ત્યારે તમારી ઊંચાઈ કેટલી છે એ માપવા માટે આપણી પાસે એક ટેક્સ્ટબુકમાં ટેબલ આપવામાં આવેલું છે અને એ ટેબલ આપ્યું છે છોકરા છોકરીઓની ઉંમરની સાથે કમ્પેરિઝનમાં. પેજ નંબર 114. તો 114 ઉપર એક રાઈટ હેન્ડ સાઈડ ઉપર એક ટેબલ આપ્યું છે જેમાં એક કોલમની અંદર ઉંમર વર્ષમાં લખેલી છે, 8 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની. પૂર્ણ ઊંચાઈની ટકાવારી આપેલી છે છોકરાઓમાં અને છોકરીઓમાં. હવે એનો મતલબ શું થાય છે એ હું તમને સમજાવું. ટેક્સ્ટબુક ઉપર ના કરી હોય તો કરીને બેસી જાઓ. દેખો, ઉંમર વર્ષમાં આપેલી છે 8 વર્ષ, તો 8 વર્ષ લખ્યું છે અને સામે છોકરા અને છોકરીઓ. તો છોકરાઓમાં 72% લખ્યું છે અને છોકરીઓમાં 77% લખ્યું છે. એનો મીનિંગ શું થાય છે કે છોકરાઓમાં 8 વર્ષની ઉંમરે એમની ટોટલ હાઈટ જેટલી હશે 18 વર્ષે એના 72% જેટલી હાઈટ તો એમણે 8 વર્ષે જ મેળવી લીધી હશે. જ્યારે છોકરીઓમાં એમની હાઈટ જેટલી 18 વર્ષે હશે એટલી 77% હાઈટ તો એમણે 8 વર્ષે જ મેળવી લીધી હશે. મતલબ એમ કહી શકો કે ઉદાહરણ તરીકે જો કોઈ એક છોકરાની હાઈટ 18 વર્ષે 100 સેન્ટીમીટર હોત, ઓકે, અને એની અત્યારે ઉંમર 8 વર્ષની છે તો અત્યારે એની જે હાઈટ છે 72 સેન્ટીમીટર અને છોકરીઓમાં 77 સેન્ટીમીટર હોઈ શકે, રાઈટ? તો કહેવાનો મીનિંગ શું છે કે 8 વર્ષથી લઈને 18 વર્ષ સુધીમાં જે હાઈટમાં ડિફરન્સ આવે છે એ આપણને અહીંયા આપ્યો છે. 9 વર્ષે 75%, છોકરીઓમાં 81%. 10 વર્ષે છોકરાઓમાં 78%, છોકરીઓમાં 84% હાઈટ મળી જાય છે.
હવે કહેવાનો મીનિંગ શું છે કે તમારી હાઈટમાં જે મોટો ડિફરન્સ આવે છે ક્યાંથી લઈને આવે છે કે તમે જ્યારે પહેલા વર્ષથી લઈને 8મા વર્ષ સુધી જ્યારે મેળવો છો તો એકદમ ઓછી હાઈટ થી લઈને બહુ વધારે પડતી હાઈટ તમને દેખાતી હોય છે, પણ જ્યારે 8 વર્ષના કે 10 વર્ષના થાવ ત્યાંથી લઈને 18 વર્ષ સુધીનો જે ગેપ છે એ બહુ ઓછો હોય છે, બરાબર. હવે આપણને એક ઉદાહરણ પણ આપેલું છે કે પહેલા એક સૂત્ર સમજી લઈએ કે અત્યારે પૂર્ણ ઊંચાઈ ગણતરી કરવી હોય કે કોઈ છોકરાની કે છોકરીની પૂર્ણ ઊંચાઈ કેટલી હશે 18 વર્ષે એ શોધવું હોય તો કે વર્તમાન ઊંચાઈ અત્યારે કેટલી છે એ સેન્ટીમીટરમાં, એના છેદમાં એ વર્તમાન ઊંચાઈ ઉંમર પ્રમાણે કેટલા ટકા છે ગુણ્યા 100. હું તમને ઉદાહરણ કરી સમજો કે એક છોકરાની ઉંમર છે 9 વર્ષ અત્યારે, બરોબર. હવે વર્તમાન ઊંચાઈ છે એની 120 સેન્ટીમીટર, તો અંતિમ તબક્કા પર એટલે કે 18 વર્ષે એની ઊંચાઈ કેટલી હશે, 18 વર્ષ ઉપર એની ઊંચાઈ કેટલી હશે, તો આ સૂત્ર પરથી આપણે શોધી શકીએ કે પૂર્ણ ઊંચાઈ બરાબર જે વર્તમાન ઊંચાઈ છે સેન્ટીમીટરની અંદર, વર્તમાન ઊંચાઈ એની છે 120 સેન્ટીમીટર છેદમાં ટકાવારી, કેટલા ટકાવારી છે તો કે 120 સેન્ટીમીટર એ 9 વર્ષે છે, તો 9 વર્ષે એની ટોટલ હાઈટના ટકાવારી આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે કે 9 વર્ષે એની હાઈટ હશે 75%, તો અહીંયા હું લખી દઉં 75 ગુણ્યા 100. તો અહીંયા જ્યારે તમે ભાગાકાર કરો ત્યારે આપણને જોવા મળે કે જો માની લો આપણે 15 થી હવે ભાગ ચલાવીએ તો 15 પંચા 75, 15 એઠા 120, 15 પંચા 75, 15 એઠા 120, 8 ગુણ્યા 100 એટલે કે 800 છેદમાં 5. તો શું થઈ જશે અહીંયા આપણને મળશે 8 ગુણ્યા અહીંયા આપણે એમ કહી શકીએ કે એની જે 800 છેદમાં 5 છે તો આપણને મળે 5 એકા 5 ભાગ્યા 3 5 30, 160 સેન્ટીમીટર આપણને જે ટોટલ હાઈટ મળે એ કેટલી મળે 160 સેન્ટીમીટર. કે એમ કહી શકાય કે જો 9 વર્ષે એની ઉંમર 120 સેન્ટીમીટર છે તો 18 વર્ષે એની હાઈટ 160 સેન્ટીમીટર જેટલી થઈ શકે છે. તો પહેલો બદલાવ શું છે કે ઊંચાઈમાં આવે છે, બરોબર. પછી તમને એની સામેના પેજ ઉપર એક ગ્રાફ આપેલો છે કે છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે જે ઊંચાઈ છે એમાં થતો વધારો ઘટાડો છે. તો કે એક ગ્રાફ આપ્યો છે, ગ્રાફ સમજો તમે કે જો કે જે x અક્ષ છે એની સાથે આપણે લીધેલા છે ઉંમર અને y અક્ષ ઉપર લીધી છે ઊંચાઈ. તો જેમ જેમ જે ઉંમર છે જે ઊંચાઈ છે એની સાથે એક ગ્રાફ ડ્રો કર્યો છે, તે લિનિયર ગ્રાફ આપણને કંઈક આ રીતનો જોવા મળે છે, બરોબર. એટલે કે ઉંમરની સાથે હાઈટ વધી રહી છે પણ એક સમય આવે છે કે હાઈટ આગળ વધશે નહીં, બરોબર. આ રીતે બીજો જે શારીરિક બદલાવ આપણને જોવા મળે છે કે આકારનો બદલાવ. જે બોયઝ અને ગર્લ્સ નો જે આકાર હોય છે શરીરનો એ આકારમાં બી બદલાવ જોવા મળે છે. જેમ કે છોકરાઓની અંદર જે છાતીનો અને ખભાનો ભાગ છે, જે આ ઉપરનો ભાગ જે છે છોકરાઓની અંદર આ જે ઉપરનો ભાગ હોય એ ઉપરનો ભાગ થોડો પહોળો થતો હોય છે. અને એમ કહેવાય કે જે નાના છોકરા છે અને જે મોટા છોકરા હોય કે જે 13 વર્ષ 14 વર્ષની ઉંમરના હોય એમની છાતીનો ભાગ જ્યારે કમ્પેરિઝન કરો તો એ મોટા છોકરાનો આપણને પહોળો જોવા મળે. બીજી વસ્તુ એક આની અંદર કે ઘણા લોકોની હાઈટ ઓછી હોય છે. એનું કારણ આનુવંશિકતા પણ હોય છે, કારણ કે જો ફેમિલીની અંદર કોઈની હાઈટ ઓછી છે તો એ બાળકની પણ હાઈટ ઓછી હોવાની છે. ફેમિલીની અંદર જો કોઈની હાઈટ વધારે હશે તો બાળકની હાઈટ પણ વધારે હોવાની છે. હા, શારીરિક આકારમાં બદલાવ તો કે છાતી તથા ખભાનો ભાગ પહોળો જોવા મળે કોની અંદર, છોકરાઓની અંદર. પછી છોકરીઓની વાત કરીએ તો કે કમરની નીચેનો જે ભાગ છે એ પહોળો થતો હોય છે. આ જે ભાગ છે કમરની નીચેનો ભાગ જે હોય છે વેસ્ટની નીચેનો, રાઈટ, એ જે લોઅર બોડી હોય છે લોઅર બોડીનો પોર્શન થોડો એનો પહોળો થતો હોય છે. એ ચેન્જીસ આપણને ગર્લ્સની અંદર જોવા મળે. થોડા બોયઝ કરતા પહેલા ચેન્જીસ આપણને શરૂઆત થઈ જાય છે. ત્રીજો ચેન્જીસ આપણને જે જોવા મળે છે એ છે અવાજનો બદલાવ. એટલે કે આ જે કંઠસ્થાન છે આ કંઠસ્થાનની વૃદ્ધિની શરૂઆત થાય અને આને એડમ્સ એપલ તરીકે પણ ઓળખાય છે, જેને આપણે કંઠમણી કહીએ છીએ. આની વૃદ્ધિ એટલે આ તમને બહાર ઉપસેલું દેખાય. જનરલી જ્યારે ઉંમર તમારી 12 કે 10 વર્ષની આસપાસ હશે ત્યારે તમને નહીં દેખાય, પણ આ કંઠસ્થાન પછી ડેવલપ થવાની શરૂઆત થશે. અને ઘણા બોયઝની અંદર તો આ કંઠસ્થાન બહાર પણ હોતું હોય છે, રાઈટ, ઘણી વખત દેખાયેલું છે. એટલે શું થાય કે છોકરીઓનો જે અવાજ છે ખાસ કરીને ધીણો અને મોટો થઈ જાય છે. ધ્વનિ આપણે ચેપ્ટર નંબર
12 ની અંદર 13 ની અંદર સમજ્યા હતા કે ચેપ્ટર નંબર 13 જે ધ્વનિ છે એમની જે પીચ છે આવૃત્તિ છે તે વધારે હોવાથી એમનો અવાજ તીણો હોય છે અને બોયઝ નો જે અવાજ છે થોડો ભારે અને ઘેરો હોય છે, ભારે અને થોડો ઘેરો આમ વજનદાર લાગે એવો અવાજ હોય છે, અવાજમાં બી બદલાવ આવે છે. પછી આપણે વાત કરીએ પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિની ક્રિયાશીલતામાં. પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિ આવેલી હોય આપણી સ્કિનની એક્ઝેક્ટલી નીચેના ભાગમાં. તો તમને પસીનો થતો હશે બરોબર, ખીલ આવતા નવી શરૂઆત થઈ જશે બોડીની અંદર ચેન્જીસ આવવાની. તો શું થાય કે પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિની જો ક્રિયાશીલતા વધી જાય તો તમારા ચહેરા ઉપર ખીલ થાય, તૈલીય માત્રામાં વધારે, ચિકાસ પણ વધારે તમારી બોડીની અંદર આવે. લોકો નહીં કહેતા કે મારી જે સ્કિન છે ડ્રાય છે, મારી સ્કિન છે થોડી વેટ છે, તો એ તૈલીય ઓઇલી સ્કિન છે. તો એ શેના લીધે? પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિ ઓકે એ તમારા બોડીની અંદર છૂટા પડતા હોય. એ જ કારણ છે કે તમારા જે ચરબીવાળો ખોરાક તમે વધારે ખાઓ કે તીખું વધારે ખાઓ એના લીધે બોડીમાં શું થતા હોય છે? ચેન્જીસ આવતા હોય છે, જે ખીલ આવવા બરોબર, પછી અમુક ડાઘ પડી જવા ચહેરાની પર, એ બાયોલોજિકલ છે. એ ઉંમર જશે એ પ્રમાણે એડજસ્ટ પણ થઈ જશે. ઓકે, બીજી વસ્તુ કે ત્વચાની નીચેના ભાગમાં હાજર હોય છે અને આ જે પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિ છે એ ગ્રંથિ શું હોય છે? વન કાઇન્ડ ઓફ જે અંતઃસ્ત્રાવો હોય અથવા તો એમ કહી શકો કે જે રાસાયણિક પદાર્થ છે એ સીધા રુધિરમાં મુક્ત કરે. એટલે એને કોઈ અલગથી નલિકાની જરૂર નહીં હોતી, ટ્યુબની જરૂર નહીં હોતી. એટલે આપણે કહીએ છીએ નલિકા વિહીન ગ્રંથિઓ. એટલે પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થશે તમારી બોડીની અંદર, ખીલ થશે, પછી પસીનો વધારે થાય, અંડર આર્મ્સની નીચે હેર ડેવલપ થવા, બોડી ઉપર હેર ડેવલપ થવા, આ બધા ચેન્જીસ તમારા જે શું કહેવાય શરીરની અંદર આપણને જોવા મળે છે. ઓકે, પછી વાત કરીએ પ્રજનન અંગોનો વિકાસ. તમને નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગની વાત કરી હતી. તો જ્યારે તમે 13 વર્ષના કે 14 વર્ષના થશો એટલે છોકરાઓમાં જે શુક્રકોષો હોય, શુક્રકોષોનું નિર્માણ થવાનું, જે શુક્રપિંડ હોય છે એ શુક્રપિંડ શુક્રકોષોનું નિર્માણ કરવાની શરૂઆત કરી દે છે. જે શિશ્ન છે એ શિશ્નનો વિકાસ સંપૂર્ણ રીતે થઈ જશે. છોકરીઓની અંદર જે અંડકોષો છે એ અંડકોષોનું નિર્માણ થશે અને આને લઈને જે નેક્સ્ટ ટોપિક છે મેન્સ્ટ્રુએશન સાયકલ તરીકે કહેવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સમજીશું. તો પ્રજનન અંગોનો વિકાસ થાય છે એટલે કે પ્રજનન કરવા સક્ષમ થાય છે. છેલ્લો ટોપિક છે કે માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક વિકાસ. તમે વધારે પડતા ઇમોશનલ થઈ જાઓ, તમને કમ્પેરિઝન કરે તો ખોટું લાગે, તમારા માતા પિતા કોઈ તમારી ઉપર ગુસ્સો કરે તો તમને વધારે ગુસ્સો આવે, રાઈટ? બિહેવિયર તમારો ચીડિયો સ્વભાવ ઘણી વખત થઈ જાય, રાઈટ? તમને પણ ભાવનાત્મક, રાઈટ, ફિઝિકલ એટ્રેક્શન જોવા મળે કે કોઈ વસ્તુ સારી છે, કોકનું આવું સારું છે તો મારે પણ આવું જોઈએ છે. આવી બધી જે સંવેદના થાય એ તમને લગભગ 13 થી 20 કે 19 વર્ષની વચ્ચે થતી હોય છે. એટલે આ બધા ચેન્જીસ તમારી બોડીની અંદર જ્યારે તમે તરુણાવસ્થામાં એન્ટર થાઓ ત્યારે થતા હોય છે, બરોબર? હવેના નેક્સ્ટ ટોપિકમાં આપણે બીજા બધા સારા એવા ટોપિક્સ જે આ ચેપ્ટરના છે કે તરુણાવસ્થા પ્રજનન અંગોનો વિકાસ શું છે તો બધું ડિટેલમાં આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. તો આઈ હોપ કે જે મેં સમજાવ્યું હશે ખ્યાલ આવ્યો હશે. જો કોઈ ક્વેશ્ચન હોય તો નોટ ડાઉન કરીને રાખો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.